હલો વિદ્યાર્થી મિત્રો, ચોથા ધોરણના મેથ્સમાં આપણે પેટર્નની રમતો જોતા હતા, બરાબર છે। હવે આપણે પાન નંબર 114 પર આવ્યા હતા, સરવાળાની પેટર્ન। હવે જો સરવાળાની પેટર્ન જોવાની છે તો જો 1 + 2 + 3 = 6, 2 + 3 + 4 = 9, 3 + 4 + 5 = 12। ઓહ, અંકોનો સરવાળો દરેક વખતે 3 વધતો જાય છે। તો જો 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12। દરેક વખતે સરવાળો કેવો 3 3 વધતો જાય છે। આ જો અહીં સરવાળો દરેક વખતે 4 વધે છે, એટલે એવું અહીંયા જો 4 સંખ્યા, અહીંયા 3 સંખ્યાઓ લીધી હતી, હવે અહીં 4 લીધી છે, તો 1 + 2 + 3 + 4 = 10। હવે 2 + 3 + 4 + 5 = 14, 3 + 4 + 5 + 6 = 18। તો જો અહીંયા 10 10 માં 4 ઉમેરીએ એટલે 14, 14 માં 4 ઉમેરીએ એટલે 18। તો દર વખતે 4 4 વધતો જાય છે। હવે તમે આ રીતે 5 અંકોનો સરવાળાની નવી પેટર્ન બનાવો। હવે આપણે 5 અંકોની સરવાળાની પેટર્ન બનાવવાની છે। તો જો અહીંયા આપણે જોઈએ 1 2 3 4 અને 5, બરાબર છે। હવે આપણે આ સરવાળો કરીએ તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 15, 5 15, બરાબર છે। હવે આપણે એક પેટર્ન થઈ ગઈ, હવે બીજી આપણે 2 લેવાના છે। અહીંયા જો અહીંયા 2 લીધા છે ને, તો 2 3 4 5 અને 6। તો જો અહીંયા 3 ને 5, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 5 20। હવે જો અહીંયા 3 લઈશું આપણે, 3 4 5 6 7। એકવાર આપણે લખી દઈએ, બરાબર છે। અહીંયા 4 લઈએ, 4 5 6 7 8, 5 6 7 8 અને 9। હવે આપણને ખબર છે કે 5 5 વધતો જાય એટલે 5 20 25 30 અને 35। તમે સરવાળો કરી જુઓ, જવાબ આ જ આવશે। શું સરવાળો દરેક વખતે 5 વધે છે? તો કે હા, દરેક વખતે આપણે 5 વધે છે, એટલે અહીંયા લખવાનું છે કે હા। ઓકે, હવે આગળ જોઈએ આપણે। તો તમને આમાં ખબર પડી હશે ને, તમે આવી જ રીતના 5નો છે, 6નો છે, 7નો છે, એમ પણ તમે બનાવી શકો છો। ઘરે ટ્રાય કરવાની મજા આવે, બરાબર છે। અને આ પેટર્નો પણ તમે લંબાવી શકો છો આગળ। હવે આપણે ગુપ્ત સંદેશ વિશે વાંચવાનું છે। તું શું કહે છે? અહીંયા જુઓ, અહીંયા મારા દોસ્તે મોકલેલા આ નોંધ વાંચવામાં પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ સમજી શકાતું નથી। એટલે અહીંયા નોટ્સ એના મિત્રએ લખી છે, એના મિત્રએ એને આંકડાઓ લખ્યા છે, પણ એને સમજાતું નથી કે આ શું કહેવા માંગે છે એમ। હવે આ છોકરી છે શું કહે છે? સારું, મને જોવા દે, આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે। એટલે છોકરી એવું કહે છે કે લાઈ મને જોવા દે, આ એક ગુપ્ત સંદેશો એવું લાગે છે। યામિનીને નિયમ સમજાયો, અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલો છે। યામિનીને આ સમજાઈ ગયું કે જે અક્ષરો છે એનો આંકડા છે એનો ઉપયોગ અક્ષરો માટે થયેલો છે। દાખલા તરીકે જે એટલે કે 10, પી એટલે કે 16। એટલે અહીંયા જુઓ તો 10 21 13 અને 16 એવું લખ્યું છે, એટલે જમ્પ એનો મતલબ એવો થાય છે। જો તમને ના ખબર પડી હોય તો હું સમજાવું છું। જો અહીંયા મેં અહીંયા ABCD લખી છે, બરાબર છે। હવે જો અહીંયા લખી દઉં છું 1 2 3 4 5 6 7 8 9 10 11, એક મિનિટ, 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
25 અને 26. ઓકે, થઈ ગયા 26. હવે જો અહીંયા 10 કયા છે એટલે 10 જોઈએ આપણે. ક્યાં છે 10? તો મેં અહીંયા લખ્યા છે 10. અહીંયા 10 જે, તો અહીંયા જે લખવાના. પછી તે 21. 21 ક્યાં છે? તો યુ. તો 21 પર શું છે? યુ છે, તો અહીંયા યુ. પછી છે 13, તો 13 પર શું છે? એમ, તો અહીંયા એમ. અને 16 પર શું છે? તો પી. તો જમ્પ થયું ને, ખબર પડી ને હવે? ઓકે, તો હવે આ પણ તમે કહી શકો છો, બરાબર છે. જે લખ્યું છે એ તો જો આપણે ટ્રાય કરીએ તો 7 છે, તો 7 જોઈએ. 7 પર શું છે? જી, બરાબર છે. 7 પર શું છે? જે છે. ત્યાર પછી છે 15. 15 પર શું છે? ઓ છે. બીજી વાર પણ શું છે? 15 છે એટલે ઓ. અને 4 છે તો ડી. પછી છે 14. 14 પર શું છે? એન. પર શું છે? એન છે, એન. અને 9 પર શું છે? તો આઈ. પછી 7 પર શું છે? 7 પર છે જી. પછી 8 પર શું છે? એચ. અને 20 છે, તો 20 પર શું છે? ટી. તો જો શું છે? ગુડ નાઇટ બને છે. શું બને છે? ગુડ નાઇટ. આ સંદેશમાં શું લખેલું છે? ગુડ નાઇટ લખેલું છે. હવે જુઓ, આપેલી યાદી અક્ષરો અને અંકોને પૂર્ણ કરો, તેની મદદરૂપ થઈ શકે. એટલે આપણે અહીંયા પૂર્ણ કરવાનું છે. મેં ચોપડામાં તમને બતાવ્યું છે, બરાબર છે. એ રીતના. પછી છે ટીનુ તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. જેના મિત્રએ શું? ગુડ નાઇટ લખીને મોકલ્યું છે. હવે એ જ ભાષામાં એવો ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. તો શું આપણે આ નિયમનો ઉપયોગ કરીને લખી શકીએ? તો કે હા, આપણે લખી શકીએ છીએ. ચાલો આપણે જોઈએ. તો ગુડ શું લખવાનું છે? ગુડ મોર્નિંગ લખવાનું છે, બરાબર છે. તો એકવાર આપણે લખી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે. હવે જુઓ જી ક્યાં છે? આવી રહ્યું. તો જી છે 7, તો અમે આપણે 7 લખી શકીએ. હવે ઓ છે એટલે 15 છે, આપણને ખબર છે, એટલે 15. ડી છે ગુડ એટલે ડી 4, તો અહીંયા આપણે 4 લખીશું. તો ગુડ થઈ ગયું. હવે મોર્નિંગ જોઈએ. એમ છે 13, ઓ છે 15, આર છે 18, એન છે, એન પર એન કઈ ગયું? એન છે 14, આઈ છે, આઈ ક્યાં છે? 9, એન છે પાછું 14, અને જી છે 7. ઓકે. તો આ શું થયું? ગુડ મોર્નિંગ થયું. તો અહીંયા આપણે લખી શકીએ કે ગુડ મોર્નિંગ. તો કેવી રીતના લખીશું? તો અહીંયા 7 લખીશું, 15, 4, 13, 15, 18, 14, 9, 14 અને 7. તો આ શું થયું? ગુડ મોર્નિંગ થયું. હવે જો એ નિયમ બદલે અને બી માટે 1, એટલે કે જો હવે નિયમ બદલી નાખવામાં આવે તો બી માટે શું લેવાનું છે? બી માટે 1 લેવાનું અને ડી માટે 3 લેવાના, બરાબર છે. તો તે આગળ વધે તો તે શું લખ્યું છે? લેટ્સ અસ ડાન્સ એવું લખવાનું છે. કેવી રીતે થશે? એટલે કે ચાલો આપણે ડાન્સ કરીએ. આનું ગુજરાતી થાય છે કે ચાલો આપણે ડાન્સ કરીએ, એવું આપણે લખવું છે આંકડામાં, લેટ્સ અસ ડાન્સ. તો શું થશે? તો જો આપણે અહીંયા ABCD તો પહેલાં ABCD લખી નાખીએ. અહીંયા
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y and Z. ઓકે, હવે આપણે 1 2 નથી લખવાનું, પરંતુ અહીંયા શું કહ્યું છે કે બી માટે 1 અને ડી માટે 3, બરાબર છે. તો બી માટે અહીંયા આપણે 1 લખવાનો છે, ડી માટે 3 લખવાના છે, બરાબર છે. તો જો અહીંયા એ બી માટે આમ 1 વધારે તો બી, પછી અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25 અને આ 26 છે, બરાબર છે. હવે જો અહીંયા શું આપણે લખવાનું છે, લેટ્સ અસ ડાન્સ. તો આપણે બી માટે 1 લેવાનો છે, યાદ રાખજો, બરાબર, 1 થી ચાલુ કરવાનું છે. અને ડી માટે 3. તો અહીંયા જો એલ, તો એલ ક્યાં છે, અહીંયા એલ. તો આપણે એલ માટે કેટલા લેવાના છે, 12 નથી લેવાના, બરાબર છે. અહીંયા જો આપણે એલ માટે અહીંયા લીધા છે, એલ માટે 12 નહીં પણ આપણે 11 લેવાના છે. અહીંયા જોઈએ આપણે એલ માટે આપણે 11 લેવાના છે, 11. પછી ઈ કઈ છે, ઈ માટે આપણે 4 લેવાના છે. અને ટી માટે આપણે કેટલા લેવાના છે, 19 લેવાના છે. અને યુ માટે આપણે કેટલા લઈશું, તો યુ કઈ છે, યુ માટે આપણે 20 લઈશું. અને એસ માટે 18. ઓકે, દેખાય છે ને તમને બધાને, જોલો 18, બરાબર છે. હવે ડી માટે આપણે કેટલા લેવાના છે, 3. ડી માટે 3 લઈશું. એ માટે, હવે એ માટે તો આપણે 0 જ લેવો પડશે, બરાબર છે, કેમ કે કશું છે ને એટલે 0. પછી છે એન માટે કેટલા લેવાના છે આપણે, એન ક્યાં છે, આયરો એન માટે 13. અને સી માટે 2 અને ઈ માટે 4. ઓકે, તો આ થઈ ગયું લેટ્સ અસ ડાન્સ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલે રાખીએ છીએ. તમને ગુપ્ત સંદેશમાં ખબર પડી હશે, તમે તમારી રીતે પણ બીજા આવી રીતના ગુપ્ત સંદેશો બનાવી અને તમારા ફ્રેન્ડને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.